દીક્ષિતા એટલે એક મારું સપનું, જે મેં જ્યારે મારી સર્વિસ દરમિયાન હરિયાણા નગરમાં, યમુનાનગર હરિયાણા સ્ટેટની અંદર આવેલું છે, ત્યાં મેં જોયું હતું. ત્યાં મારી છોકરી દીક્ષિતા એ એક મને ફોન કર્યો હતો. ફોનમાં તમે જુઓ ત્યારે એને કહ્યું, હલો પપ્પા, આઈ એમ ડૉક્ટર દીક્ષિતા. અને ત્યારથી જ મને એનું સપનું ખબર પડી ગઈ હતી કે મારી છોકરીને ડૉક્ટર બનવાની એક અભિલાષા છે. અને તેના લીધે જ અમે શરૂઆતથી એની પાછળ ફૂલ મહેનતથી એનો સાથ આપી, એને એ રીતે ભણાવી અને એને આજે એનું એ સપનું સાકાર કર્યું. જે દીક્ષિતાના મેરેજ પ્રસંગે અમને ખૂબ એકદમ ઉલ્લાસ થાય છે કે આજે દીક્ષિતાનું મેરેજ છે અને અમારે એક બાજુ સારો પ્રસંગ છે, ખૂબ સારો છે, સાથે સાથે ખૂબ જ દુઃખની લાગણી છે કે ભાઈ આજે દીક્ષિતા અમારાથી છૂટી પડવાની છે. અને ભલે છૂટી પડશે પણ એ તો અમારા હૃદયની અંદર બેસેલી જ છે. અને દીક્ષિતા એ દીક્ષિતા છે. હેલો, જય શ્રી કૃષ્ણ. દીક્ષિતા મારી દીકરી, એના વિશે હું શું કહું. બહુ ડાયી છે, બધાની લાડકી બી છે, બધાને હેલ્પફુલ થાય છે, દરેક કામમાં કોઈ દિવસ ના નહીં. અમારી છોકરી એટલે અમારી છોકરી જ છે. અમને તો બહુ યાદ આવે છે. અમારી દીક્ષિતાબેન ખૂબ જ લાગણીશીલ છે અને જે ભણી છે ફિઝિયોથેરાપી એ ખરેખર એની શરૂઆત એને મારા ઘરમાંથી જ કરી છે. ત્યારે મને પોતાને ચાલવાની તકલીફ હતી અને મારાથી કંઈ ઊભા પણ ના થવાય, ત્યારે દીક્ષિતાબેને ખરેખર ફિઝિયોથેરાપી જે મને ટ્રીટમેન્ટ આપી અને ટ્રીટમેન્ટના આધારે હું આજે પૂરતો થઈ ગયો છું. જય શ્રી કૃષ્ણ. દીક્ષિતા મારી નાની બેન, જેનું લગ્ન થવા જઈ રહ્યું છે મિસ્ટર દત્ત સાથે. હું વાત કરું દીક્ષિતાની તો નાનપણથી અમે બંને એટલા ક્લોઝ છે, સાથે ભણ્યા, સાથે રમ્યા, ઉછળ્યા. મારે કશું બી કામ કરવાનું હોય, મારે પપ્પાની હેલ્પ જોઈતી હોય, મમ્મીની હેલ્પ જોઈતી હોય, મારાથી ડાયરેક્ટ ના કહેવાય તો એ દીક્ષિતાને કહું કે એ પપ્પા સાથે વાત કરે ને એના લીધે મારું વધારે પડતું કામ સરળ થઈ જાય છે. તો એ થેન્ક યુ કહું છું દીક્ષિતાને, મારી થ્રુ આઉટ બેન પ્લસ ફ્રેન્ડ બનીને રહેવા માટે. અમે બંને કારની કીથી લઈને નાની પેન સુધી દરેક વસ્તુમાં એટલા ઝઘડીએ ને, જે એનું આવે એ મારે જોઈએ, કાં તો મારું આવે તો એને જોઈએ. એ રીતે હવે બંનેનું બહુ જ સારું ચાલતું હતું. પણ હવે એની ઉંમર થઈ ગઈ છે, એનું ફ્યુચર સેટ કરવા માટે એનું મેરેજ થઈને એ હવે એનું નવી લાઈફ સ્ટાર્ટ થવા જઈ રહી છે. તો એના માટે હું એને બેસ્ટ વિશિસ આપીશ કે એનું ફ્યુચર બ્રાઇટ રહે. દીક્ષિતાબેન એટલે કે બહુ જ આમ એકદમ પ્રેમાળ અને ખૂબ જ મને આમ જ્યારેથી મેં મેરેજ કરીને આવી ત્યારથી લઈને અત્યાર સુધી ક્યારેય પણ મને કંઈ થાય, મને કોઈ બી તકલીફ હોય તો મારી સાથે એક ઢાળ બનીને રહેતા હતા. અને જ્યારે બી હું મેરેજ કરીને આવી, મને કંઈ બી ખબર ના પડે તો એ મને સમજાવે કે આમ નહીં ભાભી, આમ કરવાનું. અને જ્યારે બી અમે રસોઈ બનાવીએ, કોઈ બી મુવમેન્ટ હોય, અમે બધું સાથે કરતા. અને એમ જ અમે અમારી આમ લાઈફ સારી, આમ ખૂબ જ સારી રીતે ચાલતી. અમે બંને એક બહેનોની જેવી રહેતા હતા. અને આમ એવી જ રીતે અત્યારે મેરેજને કરવા જઈ રહ્યા છે તો અમને ખુશી સાથે સાથે અમને દુઃખ પણ એટલું જ થાય છે કે એ અમારી ફેમિલીમાંથી હવે જઈ રહ્યા છે. એટલે હું એટલું જ કહીશ કે એ એમની લાઈફમાં ખૂબ જ આગળ વધે અને એમની લાઈફ એક ગુડ લાઈફ બને એવી હું આશા રાખું છું. પિયરિયું છોડીને સાસરીએ નીકળી આજ અમારી દીકરી. પિયરિયું છોડીને સાસરીએ નીકળી આજ અમારી દીકરી. ઢીંગલીથી ઘર ઘર રમતા ઘર વસાવા નીકળી. થયા સૂના ઓરડા, સૂના આંગણા ને સૂની ઓસરી.
લાકડીએ લાડ લડાવવા બાકી છે ત્યાં વિદાયની વેળા આવી ગઈ. ઓ સમય જરા થંભી જા, જરાક તો પાછો જા. અજબ રીત અને રિવાજ છે દીકરીને સાસરે વળાવવાના. કાળજાની કટકો કપાય, આંખમાં આંસુ આવે, પણ હૃદયને કઠન કરીને દીકરીને વરાવી જ પડશે. હર્ષ એક જ વાતનો છે કે શ્રેષ્ઠ સ્થાને એ જશે અને પિયરિયાને ઉજ્વાસ કરીને સાસરી દીપાવશે. બસ આ જ છે દીક્ષિતા. દીક્ષિતાની વાત કરીએ તો અમે તો નાનપણથી જ બધા દીક્ષિતાની સાથે જ રહેલા છે. દીક્ષિતાની એવી સરસ સરસ વાતો, સરસ એનો સ્વભાવ નિખાલસ, હસતી રમતી, બધાને હેલ્પફુલ થતી, દરેક કામમાં એ બધાને મદદ કરતી. અમર આવી જા આવું કરીશું આપણે, ગુરુ આવી જા આવું કરીશું આપણે, ફોઈ ફુવા દરેક દાદા દાદી બાને બધાને મજા કરાવતી હતી અને બધાને હેલ્પફુલ કરતી હતી. એવી તો શું એવામાં એના નથી એ અવગુણ કહીએ આપણે. દરેક સારામાં સારો એનો સ્વભાવ અને બધામાં એ ખુશ રહે, હસતી રમતી, એક્ટિવા ઉપર બેસાડી જતી, બધું જ કામ સરસ રીતે કરતી. અને દીક્ષિતા ખૂબ વાલી દીકરી લાગે અમને, ખૂબ. બંને ફોયોની લાડલી મારી વાલી દીક્ષિતા દીકરી. શ્રી કૃષ્ણ. દીક્ષિતા મને અવારનવાર ટેલિફોન ઉપર અને રૂબરૂમાં ખૂબ જ સરળ સલાહ આપે છે. શરીર ઉતારવું, એક્સરસાઇઝ કરવી, વિમરાબાનો ખ્યાલ રાખવો, વિમરાબાને કસરત કેવી રીતે કરાવવી, મારે પોતે કસરત કેવી રીતે કરવી અને ગાડી શાંતિથી ચલાવવી અને સરસ રીતે ખૂબ જ માયાળુ સ્વભાવ અને ખૂબ જ શાંતિપૂર્વક એટલું સમજ આપે છે દરેક વાતમાં. મારી બેસ્ટ ભાણી છે. થેન્ક યુ. દીક્ષિતા મને ડરો છે એમ કહીએ કે મામી તમે ઇન્ટરવ્યુમાં કેટલું હોય, શું મળે, શું ચાલે, શું કેવું નહીં જાય, કઈ એક્ઝામ આપવાના છે, તેઓ દરેક બાબતમાં મને દીક્ષિતા શર્મા. હું અને દીક્ષીબેન અમે બંને મામા ભાઈના છોકરા છીએ. અમે નાનપણથી સાથે રહીએ છીએ, સાથે ફરીએ છીએ, સાથે ખાઈએ છીએ, સાથે બધા ઇવેન્ટ્સમાં જઈએ છીએ. ઇવેન્ટ્સમાં જઈએ છીએ અને સાથે એકબીજા બેસીને ખાવાનું ખાઈએ, એકબીજાની મસ્કરી ઉડાવીએ, એકબીજા સાથે વાતો કરીએ, એકબીજાના ફોટોસ ક્લિક કરીએ અને એ રીતે અમે મેમરીઝ શેર કરીએ. પણ જ્યારથી મારું એડમિશન અહીંયા થયું છે પારુલ યુનિવર્સિટી એન્જિનિયરિંગમાં, ત્યારથી મારા માટે આખા નેક્સ્ટ લેવલનો બોન્ડ થઈ ગયો છે. જ્યારે બી હું ઘરે લેટ આવું કે વહેલો આવું એટલે અમે સાથે જીમમાં જઈએ, સાથે અમે ખાઈએ, સાથે પીએ, સાથે મજા કરીએ, અમે સાથે બહાર બી ફરવા જઈએ, અમે કોફી પીએ, અમે એ રીતે અમારી મેમરીઝ શેર કરીએ. સૌથી વધારે મને ત્યારે એમનો ભાવ ફીલ થાય કે જ્યારે બધા મને બોલતા હોય આખા ઘરમાં પણ એ બી મને બોલે, પણ પાછળથી એને મને કહી જાય કે ભાઈ એ બધા બોલ્યા કરે કે જવા દે, આપણે શાંતિથી મજા કરવાનું જીવનમાં, બહુ કંઈ પેલું રાખવાનું નહીં. એટલે બસ મારો એ જ ભાવ છે કે એ એમની મેરેજ લાઈફમાં એકદમ ખુશ રહે, સારી રહે અને એમને વિશ યુ અ વેરી હેપી મેરેજ લાઈફ. દીક્ષીબેન, થેન્ક યુ. તો દીક્ષિબેન વિશે હું શું કહું, પહેલેથી જ્યારે અમે મળ્યા ત્યારથી જ એની સાથે મારું બહુ સ્ટ્રોંગ બોન્ડ થઈ ગયું હતું. બહુ જ સરસ પ્યોર સોલ છે. અમે મિટિંગ્સ તો બહુ ઓછી થઈ છે પણ જે મિટિંગ્સ થઈ છે અમારી બહુ જ ક્વોલિટેટિવ થઈ છે. એ જ્યાં પણ જશે, જેની સાથે પણ રહેશે, બધાને ખુશ રાખશે, બધાના ફેસ પર સ્માઇલ રાખશે, ક્યારેય મુશ્કેલીઓથી ડરશે નહીં. અને સુપર ફાઇટર તો છે જ. અત્યારે ઘરના સભ્યોને સાચવ્યા, બધાના ફેસ પર સ્માઇલ લાવ્યા, એમનું કામ છે અને ખૂબ સરસ રીતે નિભાવે છે. કોઈને નારાજ નહીં કરે અને જ્યાં પણ જશે સુખી રહેશે. વિશિંગ her all the best for your future and beautiful life ahead. મારા મોટા બેન ડૉક્ટર દીક્ષિતા શર્મા, જે મારા સિસ્ટર કમ ફ્રેન્ડ છે. અમે લોકોએ નાનપણ અમારું આખું સાથે વિતાવ્યું છે, નાનપણથી મોટા સાથે થયા છે, ક્રાઇમ પાર્ટનર છે, ડાન્સ પાર્ટનર છે, સપોર્ટ સિસ્ટમ છે, બધી રીતે અમે નાની નાની વસ્તુ સાથે કરી છે. હું કેવી લાગું છું, હું નવા કપડાં લાવી છું, હું કેવી લાગું છું, સારી લાગું છું કે નહીં, મારો ડાન્સ કેવો હતો, આમાં હું શું ઇમ્પ્રુવમેન્ટ કરું, એ બધી રીતે નાની મોટી રીતે એમને બધામાં મને સપોર્ટ કર્યો છે અને આગળ બી કરતા રહેશે. માય ડિયર સિસ્ટર દીક્ષિતા, હવે એની માટે તો હું શું કહું, એને એક્સપ્લેન કરવા, એને ડિફાઇન કરવા તો કોઈ વર્ડ્સ બન્યા જ નથી. જ્યારે બી હું વડોદરા આવવાનું વિચારું કે વડોદરા આવું ત્યારે પહેલો જ મારા મોઢામાં સવાલ હોય કે મામી દીક્ષિતા ક્યાં છે, વાસુભાઈ ક્યાં છે. હવે રહી વાત એ કે જ્યારે બી અમે નાનપણમાં કેટલું બધું જોડે રમ્યા, બધા બહુ અપ્સ એન્ડ ડાઉન્સ બી જોયા, બધું સાથે જ જોયા. બિકોઝ મારા મમ્મી અને પપ્પા નાનપણમાં જ એ યુકે જતા રહ્યા હતા. તો મારું આખું ચાઇલ્ડહુડ મતલબ ફ્રોમ 6th સ્ટાન્ડર્ડ આખું ચાઇલ્ડહુડ મારું અને મારા ભાઈનું ગુરુનું દીક્ષિતા અને વાસુભાઈ જોડે જ
ગયું છે. અમે દર વેકેશનમાં જોડે જ હોઈએ, રમીએ, બધું જ કરીએ. પણ જ્યારે બી વાત આવે કંઈક ધમાલ મસ્તીની, તો દીક્ષિતાનો એક રોંગ પોઈન્ટ એ છે કે મામા જ્યારે બી આવે ત્યારે મામાની સામે બધું જ બોલી જાય, અને પછી મામા મને, વાસુભાઈને અને ગુરુને બોલે અને મારે. બસ દીક્ષિતાની આ વાત છે જે હું તમને એવી કહીશ કે બહુ થોડી એ છે. હવે રહી એની વાત ડૉક્ટરની, કે જ્યારે બી દીક્ષિતા ડૉક્ટર બની તે પછી કંઈક બી એવો પ્રોબ્લેમ મને એઝ હું મારી વાત કહું તો હું ડિફરન્ટલી એબલ છું, બટ જ્યારે બી એ એની હોસ્પિટલ, એની કોલેજ પતાવીને આવે, ક્લિનિકમાં વિઝિટ કરીને આવે, જ્યારે બી હું કહું કે દીક્ષિતા આજે યાર મારું બેક દુખે છે, એ વગર હેઝિટેશને કે નો ડાઉટ આખો દિવસ એને કેટલું બી કામ કર્યું હોય, વિથ અ બિગ બ્રોડ સ્માઇલ એ મને તરત થેરાપી અને મસાજ આપી દે અને હું આરામથી સૂઈ જાઉં. તો દીક્ષિતાને હું તો ક્યારેય ભૂલી શકીશ નહીં. નો ડાઉટ તે હવે મેરેજ કરીને દત્ત જોડે ન્યૂઝીલેન્ડ જવાની છે. તો મારા માટે એક થોડી શાંતિની વાત એ છે કે તે ગુરુ સાથે બી ત્યાં રહેવાની છે. તો કંઈક બી અપ્સ એન્ડ ડાઉન્સ કે એની સોરોઝ કે ગ્રીફ આવશે એમની લાઈફમાં, તો તે એકબીજાને ટેકલ કરી લેશે. નો ડાઉટ દીક્ષિતા જોડે ગુરુ બી હશે, નો ડાઉટ દત્ત તો હશે જ, બટ એનો ભાઈ ગુરુ બી હશે, એટલે થોડી શાંતિની વાત છે. તો ઇન શોર્ટ, આઈ વોન્ટ ટુ કોંગ્રેચ્યુલેટ ઓન યોર વેડિંગ ડે. યુ બોથ આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ લાઈફ, અ ન્યૂ જર્ની ઓફ યોર લાઈફ. સો કોંગ્રેચ્યુલેટ. અને હું બસ એ જ ઈચ્છા છે કે તમે જેવા સુખમાં તમે એકબીજાનો સાથ આપો છો, દુઃખમાં બી એવો જ સાથ બંને આપજો. બિકોઝ તમે ફેમિલીથી દૂર, કન્ટ્રી, તમારા ઘરથી અને ઇવન કન્ટ્રીથી દૂર ત્યાં એકલા રહેવાના છો, તો તમે ત્યાં એકબીજાના જ છો. તો બસ તમે હળીમળીને રહેજો અને હંમેશા ખુશ રહેજો. બસ મારા એ જ છે. થેન્ક યુ સો મચ. આઈ લવ યુ સો મચ. We're gonna miss you and we're gonna visit you every single year. Thank you so much. We will miss you.